લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં સિવિલ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રિશન કીટ અને પૌષ્ટિક આહાર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ઉપલેટામાં સિવિલ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રિશન કીટ અને પૌષ્ટિક આહાર વિતરણ કાર્યક્રમ યોજાયો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ટીબીની દર્દીઓ માટે સમાજ સેવા કાર્યકર્તા લોકો દ્વારા સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે છે, જેને લઈ આજરોજ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે પૌષ્ટિકયુક્ત આહાર અને ન્યુટ્રિશનલ કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપલેટા શહેર અને તાલુકા સહિતના દર્દીઓ માટે દાતાઓના સહયોગથી ઉપલેટા હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રિશન કીટ તેમજ ખોરાક માટે પૌષ્ટિક આહારની કીટનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કાર્યક્રમ દાતાઓના સહયોગથી કરવામાં આવતા દર્દીઓ અને શહેરીજનો પ્રભાવિત થયા હતા. રિપોર્ટર હર્ષિભાઈ આહિર, ઉપલેટા. હરપાલસિંહ જાડેજા, ઉપલેટા. આજરોજ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ જે આર્થિક રીતે નબળા હોય તેમને આશાપુરા ગ્રુપ દ્વારા એક પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આ ટીબીના દર્દીઓ પણ હું ખરેખર એમને દર્દીઓ નહીં કહું, ટીબી સામે લડતા હોય એ ખરેખરના યોદ્ધાઓ છે. આજના સમયમાં ટીબી જેવી બીમારી પણ જો દર્દીઓ પોતે હિંમત અને સ્વસ્થ ખોરાક અને નિયમિત દવાઓ લે તો તે પણ આમાંથી તે ટીબી મુક્ત થઈ શકે છે. તો હું આશા રાખું છું જે કોઈ આજે આ કીટનો લાભ લીધો તે વહેલી તકે ટીબીના રોગથી મુક્ત થાય એવી આશા રાખીને મારી વાત પૂર્ણ કરું છું. નમસ્કાર. હેલો, હું ડોક્ટર ખ્યાતિ ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટા થઈ ગઈ છું. આજે આપણા હોસ્પિટલે ટીબીના પેશન્ટ જેને ટ્યુબરક્યુલોસિસ જેમ કે ટીબી કહેવાતું હોય સાદી ભાષામાં, એ પેશન્ટને આપણે બોલાવેલા છે, જેને સ્પેશિયલી આપણે રાજકોટથી ડીટીઓ સર આવ્યા છે, મહેતા સાહેબ. અને ખાસ તો કાર્યક્રમ એ હતો કે એ પેશન્ટ્સને આપણે ન્યુટ્રિશનલ કિટ એટલે કે પ્રોટીનયુક્ત જે આહાર હોય છે પેશન્ટને, જેને ટીબી સામે લડવાની શક્તિ મળે જે પોષણથી, એ કીટ આપવાનું વિતરણ કાર્યક્રમ હતું મેઇન આજે, જેમાં દાતાશ્રીઓ આપણે આજે હાજર છે, હરપાલસિંહ જાડેજા અને બધા દાતાશ્રીના હું ખૂબ આભાર માનું છું. આટલું સરસ કામ કરે છે. આ બીજી વખત થઈ છે આપણો હોસ્પિટલે આજે. અને એમાં એવું છે કે આજે જે પેશન્ટ આવ્યા છે એને સ્પેશિયલ તપાસવામાં આવશે કે એને કોઈ દવાઓથી સાઈડ ઇફેક્ટ થતી છે કે નહીં, પછી દવાઓ પ્રોપર લે છે કે નહીં, એમની બ્લડ ટેસ્ટ બધા કરાવશું આપણે, આંખની ચેકઅપ થશે. એટલે આ બધી તપાસમાં આપણે ખ્યાલ આવે કે એમને કોઈ તકલીફ નથી થતી. પ્લસ ચેક કરવામાં આવશે કે દવા પ્રોપર લે છે કે નહીં, પછી પોષણયુક્ત આહાર લે છે કે નહીં, આ બધી ચેકઅપ આજે થશે. એટલે મેઇન તો આપણે ન્યુટ્રિશનલ કિટ જે આજે અપાણું છે એના માટે દાતાશ્રીઓનો ખૂબ આભાર માનીએ છીએ. અને અમે એમનું સપોર્ટની રાહ જોઈએ છીએ કે દર વખતે આ યુઝ્યુઅલી અમારે પેશન્ટ એવા હોય કે પુઅર હોય, ગરીબ હોય, એ લોકો આ પોષણયુક્ત આહાર એ લોકોને પોસાતું ના હોય ઘણીવાર. એટલે આપણે આ એક સ્ટેપ છે કે એ પેશન્ટને આ બાબતમાં પાછળ ના રહે, અને જેનાથી દવાઓ અને આ બધો પોષણયુક્ત આહાર આ બંને મળીને આપણે ટીબીને હરાવવાનું છે. અને ખાસ મારે અપીલ બધાને એ છે કે એમના જે સગા સંબંધી એના ઘરે રહેતા હોય એમની ટેસ્ટ થવી જોઈએ. પછી અગર ઓપીડીમાં આવતા હોય અને ડોક્ટરે તમને તપાસવાનું કીધું હોય કે ટીબીની તપાસ કરવી છે, તો એનાથી કઈ ગભરાવાની જરૂર નથી. આપણે ટેસ્ટ કરાવીએ એમાં પોઝિટિવ આવે એટલે કે આપણે ટીબી નથી થઈ ગયો, પણ આપણે ટેસ્ટ કરાવીએ તો આપણે ખ્યાલ આવે કે શરૂઆતના સ્ટેજમાં કઈ આઈડિયા આવતો હોય આપણને કે આ તકલીફ છે આપણને, તો આને આપણે ચોક્કસપણે સારા ખોરાકથી એ અમે જે સમજાવશું એ પ્રમાણે આપણે એને હરાવી શકીએ. પણ અગર આપણે રાહ જોઈએ કે આપણને તકલીફ થશે, બરાબર, અને આપણે બેડમાં આપણે સાવ કામે ના જઈ શકીએ ને એવી હાલત થાય, એના પછી આપણે ટેસ્ટ કરાવીએ અને પછી દવા કરીએ તો એ બહુ ઘણી લાંબી ચાલે છે. એટલે એના કરતા આપણે જ્યારે કોઈ પણ લક્ષણ શરૂઆતના દેખાતા હોય ત્યારે આપણે તપાસ કરાવીએ, અને તપાસમાં કદાચ જરાક આવે તો આપણે એને વહેલું ટ્રીટમેન્ટ આપીને વહેલું હરાવી શકીએ. એટલે આ અપીલ છે કે એ ટેસ્ટિંગ માટે તમે પાછળ ના હટો. અગર અમે તમને એડવાઇસ કરતા હોય હોસ્પિટલથી કે આ કરાવો, તો તમે ચોક્કસપણે કરાવવું જોઈએ. અને આપણા હોસ્પિટલમાં બધી સર્વિસીસ અવેલેબલ છે. લેબોરેટરી સર્વિસ એટલી સારી છે, આપણે મેડિકલ ઓફિસર્સ એટલા સારા છે આપણે, અને એના સિવાય આપણે દવા કરવાની થાય તો ટીબી ડિપાર્ટમેન્ટ પણ આપણે બહુ સરસ ચાલે છે. થેન્ક યુ.